ધરતી પર રહેતા દરેક લોકો કરોડપતિ બની શકે છે, જો કે એની માટે આપણે ગ્રહ સુધી પહોંચવાનું રહેશે, અથવા તો કોઈ પણ રીતે તે ગ્રહ આપણે સુધી પહોંચી જાય. આ પ્રશ્ન થતો હશે કે આવું શું છે? તો આ જે ગ્રહ છે એ આખો સોનાથી બનેલો છે. હવે તમે વિચારતા હશો કે આ ગ્રહ કયો છે? તો વૈજ્ઞાનિકો આ ગ્રહને ગોલ્ડ પ્લેનેટ પણ કહે છે. આ ગ્રહ કયો છે અને ક્યાં આવેલો છે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. આ ગ્રહ કયો છે વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે અત્યારે સોનાનો ભાવ છે એ 7મા આસમાને પહોંચી ગયો છે અને અત્યારે સામાન્ય વ્યક્તિ અવારનવાર સોનું નથી ખરીદી શકતી. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ એવી જગ્યા હોય જ્યાં ચારે તરફ આપણે સોનું જ જોવા મળે? તો કેટલા રૂપિયા અને કેટલા આપણે કરોડપતિ બધા બની ગયા હોય? આ ફક્ત મારી ઇમેજિનેશન નથી, પણ આપણા સૂર્યમંડળમાં એક એવો ગ્રહ આવેલો છે જે આખો સોનાથી ભરેલો છે. વૈજ્ઞાનિકોની ભાષામાં કહું તો આ જે ગ્રહ છે એક લઘુ ગ્રહ છે, એટલે કે એસ્ટ્રોઇડ છે અને તે સૂર્યની આસપાસ ફરે છે. ખાસ વાત એ છે કે આ જે લઘુ ગ્રહ છે આખો સોનાની ધાતુથી ભરેલો છે અને ત્યાં ગોલ્ડ પ્લેનેટનું સાચું નામ છે સિક્સટીન સાયકી. આ ગ્રહ જે છે 1852માં ઇટાલિયન ખગોળશાસ્ત્રી દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. આ જે એસ્ટ્રોઇડ છે એ મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે અને ત્યાંથી જ તે સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યની આસપાસ તેને એક ચક્કર પૂર્ણ કરવામાં પૃથ્વી પરનો 5 વર્ષનો સમય લાગે છે અને આ ગ્રહ પર એક દિવસ, એટલે કે જે અહીંયાની જે 24 કલાક છે ત્યાં એ ગ્રહ પર 4 જ કલાકનો એક દિવસ હોય છે. સાથે જ આ જે ગ્રહ છે આખો પ્લેટિનમ અને સોના જેવી બીજી ઘણી ધાતુઓથી ભરેલો છે. આ ગ્રહ વિશે વધારે સ્ટડી કરવા માટે નાસાએ વર્ષ 2023માં એક મિશન મોકલ્યું છે જે વર્ષ 2029માં ત્યાં સુધી પહોંચી જશે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.